નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈ સાહેબની જન્મજયંતિ નિમિત્તે ડુમ્મસ ખાતે સૂતરાંજલિ સહવંદના કરી. મોરારજી દેસાઈના નામથી કોઈ અજાણ નથી. આજે એમનો 129મો જન્મદિવસ છે. તેઓને ભારતનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન અને પાકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન નિશાન પાકિસ્તાનથી નવાજવામાં આવ્યા છે. ગુજરાત વિદ્યાપીઠના એક ઓડિટોરિયમનું નામાભિધાન ગુજરાતના ગવર્નર તથા ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રત કરશે, જેનું નામ આપવામાં આવ્યું છે મોરારજી દેસાઈ મંડપમ. આનાથી સરસ અંજલિ એમના જન્મદિવસે કઈ હોઈ શકે? નમસ્કાર. આજે પૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈ સાહેબના જન્મ જયંતિએ અમે સૌ પદાધિકારીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને અમારા સૌ કાર્યકરો દ્વારા સૂત્રાંજલિ સહ વંદના કરી. મોરારજીભાઈ દેસાઈના નામથી કોઈ અજાણ નથી. મોરારજીભાઈ દેસાઈ એવા પહેલા વડાપ્રધાન છે જેમણે ભારતનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન અને પાકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન નિશાને પાકિસ્તાન દ્વારા નવાજવામાં આવ્યા હતા. આજે વિશેષ ગુજરાત વિદ્યાપીઠમાં ઓડિટરનું નામાંકન કરવામાં આવે છે. તે આપણા ગવર્નર અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતજી દ્વારા મોરારજીભાઈ દેસાઈ મંડપમ નામ આપવામાં આવ્યું છે. તે આજે વિશેષ અંજલિ છે. અસ્તુ. ભારત માતા કી જય.